હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ધારાસ કુકિંગ પેશન. તો આજની મારી રેસીપી છે રવાનો શીરો, જે આપણે એકદમ સત્યનારાયણની કથાનો પ્રસાદ હોય છે એવા જ ટેસ્ટવાળો બનશે જો તમે એકવાર આ રીત ફોલો કરી બનાવશો તો એના માટે આપણે ઘી, એક વાટકો ઘી લેવાનું છે અને જેટલું પણ ઘી લઈએ છીએ એટલો જ આપણે એક વાટકો રવો લેવાનો છે અને એક વાટકો ખાંડ લેવાનું છે. તો ત્રણેય વસ્તુનું માપ આપણે સરખું જ રાખવાનું છે અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં રવો એડ કરી દેવાનો છે એક વાટકો. અને રવો જે જાડો આવે છે એ લેવાનો છે, સાવ ઝીણો આવે છે એ નથી લેવાનો. તો રવો એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે રવાને બરાબર શેકી લેવાનો છે. તો ધીમા ધીમે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને હલાવતા રહીને રવાને બરાબર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો રવો જેમ જેમ શેકાઈ રહ્યો છે તેમ રવાનો કલર ચેન્જ થઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો આપણો રવો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને સાઈડમાં ઘી પણ છૂટું પડી ગયું છે. તો આપણો રવો એકદમ સરસ હવે શેકાઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન પણ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં 3 વાટકો ગરમ કરેલું દૂધ એડ કરી દેવાનું છે. ધીમે ધીમે દૂધ એડ કરવાનું છે જેથી કરી ગરમ છાંટા હાથ પર ના ઉડે. તો તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે આ રીતે ગરમ દૂધ એડ કરવાનું છે અને દૂધ ગરમ જ એડ કરવાનું છે, ઠંડુ એડ નથી કરવાનું. તો દૂધ એડ કર્યા પછી આપણે ધીમે ધીમે આ રીતે હલાવી લેવાનું છે. તો બધું દૂધ બળી જાય અને રવો એકદમ દૂધને એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે, જરા પણ ફાસ્ટ નથી કરવાની. તો તમે જોઈ શકો છો આપણું દૂધ બધું જ બળી ગયું છે અને બધું દૂધ રવાએ એબ્ઝોર્બ કરી લીધું છે. તો હવે આપણે જેટલો રવો લીધો હતો એ જ વાટકીના માપથી આપણે એક વાટકી ખાંડ એડ કરી દેવાની છે અને ખાંડ એડ કર્યા પછી આપણે બધું બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો જેમ જેમ રવામાં ખાંડ ઓગળતી જશે તેમ રવાનો કલર ચેન્જ થતો જશે અને એકદમ મસ્ત કલર આવી જશે રવાનો, એકદમ ટ્રાન્સપરન્ટ રવો થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો એકદમ સુપર સોફ્ટ અને સત્યનારાયણની કથાના પ્રસાદ જેવા જ ટેસ્ટ વાળો રવો રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો દેખાવમાં કેટલો સરસ લાગી રહ્યો છે. તો હવે આપણે એમાં ગેસની ફ્લેમ ઓફ કરીને ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના છે. તમે અહીંયા કાજુ, બદામ અને દ્રાક્ષ એડ કર્યા છે. તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ ગમતા હોય એ તમે એડ કરી શકો છો અને થોડો એવો એલચી પાવડર એડ કરવાનો છે. તો પછી બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણો સત્યનારાયણની કથામાં જે પ્રસાદમાં જે રવો બને છે એવા જ ટેસ્ટ વાળો રવો આપણો રેડી થઈ ગયો છે. તો છે ને એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ આપણો રવો. તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીત ફોલો કરી રવો બનાવજો તો તમારો રવો પણ સેમ સત્યનારાયણની કથાના પ્રસાદ જેવા ટેસ્ટ વાળો બનશે. અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમારાથી રવો કેવો બન્યો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.